અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. તો સુનેકા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે નોંધાવવા આવેલા ડિમ્પલ ગોમતી અને તેમના સમર્થકો બપોરે 12:30 કલાકે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા. તે સમયે સુનોકના અન્ય ઉમેદવારો અને તેમના સમર્થકો પોતાનું ફોર્મ ભરી રહ્યા હતા. ત્યારે ડિમ્પલ ગોમેતી સમયસર પહોંચ્યા હોવા છતાં અધિકારીઓએ બપોરે 2:30 કલાકે ફોર્મ ભરવાનો સમય પૂરું થયાનું જણાવી તેમનું ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તો ડિમ્પલ ગોમેતીના સમર્થકોએ અધિકારીઓને ફોર્મ સ્વીકારવા વિનંતી કરી, પરંતુ અધિકારીઓએ ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે મોડી સાંજે ડિમ્પલ ગોમેતી અને તેમના સમર્થકો બિલોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા અને ન્યાયની માંગણી કરી રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.